હા બાપુ બોલે. બોલો. મેં કીધું તું તમને મારે 3-4 વર્ષ થયા મારે બૈરું ભાગી ગયું. હા હા તો મારે ચુંડલીમાં શું નડે છે? બૈરું ભાગી ગયું. હા 3-4 વર્ષ થયા. હા આ ઓલું બંધ કરજો, બાજુમાં અવાજ આવે. એ બંધ કરતો તારું ઘડીક વાર. બોલો. એમાં શું કે મેં હે ને પ્રેમ લગ્ન કર્યા હતા, પણ એમાં પછી આમાં હરખું ન આવ્યું ને તો 3-4 વર્ષ પછી ભાગી ગયા. એમ એના પૈસા વધારે જોતા હતા, મારી પાસે પૈસા હતા ને. બરોબર. એમ અને પછી એને બીજા હારે જ કરી નાખ્યો. એટલે વાક હવે એનો એક મારો હે. એનો જ વાક કહેવાય ને, તમે તો હારા કહેવાય. હા તો મેં 3 લાખ રૂપિયા તો અહીંયા વાપરા, પછી આપણે કામ ધંધો ઓછો આવતો હોય પછી શું કરવાનું? હા એટલે ભાઈ બીજા હારે જતી રહે એમ. પછી એમાં 2 મુલાકાત થઈ. મુલાકાતે પછી અમારો ઝઘડો થયો. હા એમાં પછી હાવ પોલીસ કેસ ને બેસ બધું કરવાની ધમકી દીધી. તમને આપી કે તમે આપી ધમકી? એને મને આપી હતી કે મારામાં ફોન ન કરતો ને એ બાજુ મને કોન્ટેક્ટ ન કરતો, કોઈનામાં મારામાં નંબર નાખી વાત ન કરતો એમ. હા એની બાજુ તો બધા થાય ને, લેડીઝ બાજુ, જેન્ટ્સ બાજુ કોઈ ન થાય. ઠીક. તમારું નામ શું છે આખો? મારું નામ પિન્ટુભાઈ બળદેવભાઈ ચાવડા. કયા ગામથી? હું અત્યારે લીમડી થી બોલું છું. લીમડી તાલુકો કયો લાગે? સુરેન્દ્રનગર લાગે. જિલ્લો? જિલ્લા સુરેન્દ્રનગર, ગામ લીમડી એમ. બરોબર. હા પિન્ટુભાઈ બોલો. હું તમારે મારી મદદની શું જરૂર છે? કયો હાલો કરી દઈએ. એટલે મને એટલે આવશે કે નહીં આવે એમ મારે એ રીતના કહું. એટલે એ તો તમારી ઉપર આધાર હોય ને, તમે કેવા રાખ્યા છે કેવા નથી રાખ્યા ઉપર આધાર હોય ને. એને બીજી કઈ તકલીફ હતી, એને બધું સ્વીટ જોતી હતી. મેં સ્વીટ ની ના પાડી. પૈસા હતા લગી મેં રાખી, પછી હવે કે પૈસા નથી તો મૂકીને જતી રહું એવી રીતના. પૈસા આપડે ક્યાં કમાવા જતા હોય તો આવે કેટલા 10,000 આવે, 15,000 આવે હોય એટલે આપડે હકાવી ઘરની પછી ક્યાંથી લાવવાના એમ. એ વાત હાચી. પણ હવે તમે એ બાઈનું નામ શું છે? એ મોમેડિયન છે. મોમેડિયન છે? હા અને હિન્દુ પ્રેમ થઈ ગયો હતો ને એમાં એવું કર્યું હતું. ક્યાં ગામ તમને પ્રેમ છો તો એ? બીજા ગામથી આયા કામ કરવા હતા અને અમે બધા સાથે કામ કરતા એવી રીતના. બરોબર. તો ભાઈ કામ કરતા કરતા પ્રેમ થઈ ગયો તો સારી વાત કહેવાય. ભલા મને હું મોહબ્બત કરી તો સારી વાત ગણાય કહેવાય ને એમ. પણ તમે પ્રેમ કર્યો કેટલા વર્ષ થયા? મેં રાખી હતી ને 15 વર્ષ રાખી. 15 વર્ષ પ્રેમ કર્યો તમે? હા ફૂલ હાર કર્યા, 15 વાર રાખી. અરે લગન વગર ના કઈ મેરેજ સર્ટિફિકેટ છે કે કઈ કઢાવ્યું કે મૈત્રી કરાર કઈ? એવું ને મંદિરમાં કરાયું હતું. મંદિરમાં લગ્ન કર્યા હતા. મંદિરમાં લગ્ન કર્યા? કયા ભોળાનાથ ની સાક્ષી કર્યા કે? હા આપણા મેરડીમાં ના સાક્ષી. તો એટલે મેલડીમાં આવવું ન જોઈએ? મેલડીમાં આશીર્વાદ દીધા મેલડીમાં, તો પછી મેલડીમાં ન રાખવા દે કે ભાઈ આ કોઈ દી આ વસ્તુ ન બને, તો કેમ એને વિશ્વાસઘાત કર્યો તમારી યારે? મેરડીમાં કે તમે કે તારો વાંક છે. હવે એ મેરડીમાં આપડે માતાજીને કોઈ પૂછીએ કે કોઈ પહોંચી ન કે કોઈ. એટલે મેલડીમાં તમારો વાંક કીધો? હા એ કે તમારો વાંક છે, એ બૈનો વાંક નથી. પછી આપણે મેરડીમાં નો કઈ કહેવાય ને. પણ એમની મેલડીમાં તમને કોની પાસે જઈને કીધું? તમારા પેન્ડમાં આવ્યા હતા કે બીજા કોઈને પેન્ડમાં આવ્યા હતા? ગામડામાં વસ્તડી છે ને, હા અહીંયા ગામે અમે ગયા હતા. અહીંયા અમે લગ્ન ફૂલા કર્યા હતા. બરોબર. ત્યાં કોઈ ભૂવો છે કે ત્યાં કઈ મેલડીમાં ડાયરેક્ટ તમને કોઈ કેવા કોણ આવ્યું હતું? ભૂવા હતા પણ ભૂવા તારા છે નહીં. ભૂવા હતા પછી મેં 2-3 વખત જઈ, ભૂવા હતા નથી. હા તો એ ભૂવા એમ કીધું તમારો વાક છે એમ? હા. તો તમે કઈ સાલમાં લગ્ન કર્યા હતા? મેં 2015 સાલમાં લગ્ન કર્યા હતા. હા અને પેલા 15 વર્ષ રાખી, પછી 2015 સાલમાં લગ્ન કર્યા. એવી રીતના કર્યું. કેમ 15 વર્ષ શું કામ રાખ્યા હતા? હારે પ્રેમ કર્યો તો? હા હારે રહ્યા. પછી મેં કીધા પહેલા લગ્ન કર્યું એવી રીતના. પછી એને કે સારું. એ બેન નું નામ શું છે? એમનું નામ છે મોમેડિયન, એટલે આસ્મીન છે એનું નામ. આસ્મીન બેન? હા અત્યારે કોના ઘરમાં આવી ગયા? અત્યારે એમના છે. એમના પેલા મેરેજ થઈ ગયા હતા ને, એટલે પેલા અહીંયા રહેતા હતા. પછી મારી હારે પ્રેમ થઈ ગયો. અત્યારે એ જ ઘરમાં છે બધા. એટલે એ ફરતા હાલે ને એવું હોય. પૈસા મળે અહીંયા હાલે એવું. એમ નથી. તમે લગ્ન કર્યા હતા, તમે ફૂલ હાર કર્યા, તમારી પાસે કઈ પુરાવો ખરો? મંદિર સિવાય બીજો કઈ પુરાવો છે? ના બીજા પુરાવો ફોટા બોટા હતો, પણ એ પછી બધું લઈ ગઈ. હા બધું એ ફોટા પછી
ઝઘડો કરવા માંડી ને એટલે કે બધું મારીને બધું લાય મોટા મોટા મેમરી કાર્ડ ને બધું લઈ ગઈ. ઠીક. તમારે કઈ બાળ બચ્ચા છે કે? બાળ બચ્ચા નથી અત્યારે, પેલા એના નામના છે ત્રણ, મારા નામના એકેય નથી. એટલે એના નામના એટલે એના એ બાળ બચ્ચા લઈને આવ્યા હતા? હા એમને એક જ લાવ્યા હતા, બે આવી થયા હતા એવું હતું. તમારા બાળકો કેટલા છે? મારે એકેય નથી. તમે જો અહીંયા આવીને છાતા તો કઈ રીતે, તો તમે કઈ રીતે શારીરિક સંબંધ તમે બાંધ્યા વગર તમે એમ જો કે ત્યાંથી 3 બાળકો, ત્યાંથી એકલા આવ્યા, 2 બાળકો ક્યાં ગયા બીજા? હવે મેં તમને કીધું કે પૈસા ઉપર આપે એટલે બધે જાય એમ તો તમને કીધું. એમ નહીં, હા 2 બાળકો એને કુલ બાળકો 3 બાળકો છે. હા એનું નામ શું છે? હવે નામ તો છોડીને એક જ નામ આવડે, 2 ત્યાંથી લઈને આવી હતી ને, એક અમારી છે એટલે એક તો અમારી જણાય. તમારી દીકરી છે એનું નામ શું છે? એનું નામ તો ભૂરી નામ છે. ભૂરી એ તમારી દીકરી છે? હા બરોબર. એની ઉંમર કેટલી છે? ઉંમર હશે 14-15 વાર. 14-15 વર્ષ. હા તો હવે તમારે શું છે, પાછા લાવવા છે કે શું કરવું છે? પાછા તો બાપુ આવે ન આવે, એમ તો આવે તો પૈસા તમે આવે, પૈસા આપો તો આવે એ રીતના. હા તો પાછા લાવીને શું કરો, તમે રસ્તો કરો એને તો હું રસ્તો કઈ થાય એવું છે? તમે એટલે દર મહિને કેટલા પૈસા આપતા તમે? એ તો રહે તાલગી રહે ને તાલગીમાં પૈસા વાપરા, જતી રહે પછી પૈસા ના હાલતા. એમ નહીં તો તમારે કેટલા વર્ષથી બાય વહી ગઈ છે એ? મારે 2026 સાલ હાલે એટલે 6 વર્ષ જેવું થયું. 6 વર્ષ વૈયા જશે. હા 2015 સાલમાં લગ્ન કર્યા ને પછી 1 વર્ષ પછી રહ્યા એટલે 2016 સાલમાં થયા એટલે 5 વર્ષ થયા. 5 વર્ષ વૈયા ગયા. હા હા તો હવે તમારે ટૂંકમાં લાવવા છે ને? હા લાવવા છે કે નથી લાવવા, શું કરવું છે બોલો? લાવવા છે પણ એ લાવવા છે. હા લાવવા પાછા લાવવા. હા હવે ઈ બેન પિન્ટુભાઈ, હવે ઈ બેન છે અત્યારે ક્યાં ઠેકાણે રહી છે? જો બાપુ એમને ધમકી આપી છે કે તમે એ લીમડી તમે એ ગામમાં તમે આવતા નહીં, આવતો તો તમને કેસ કરાવશો ને, એટલે ધમકી આપે એટલે હું એને જાતો નથી. ઠીક. કેસ કરે થોડું જવાય તો હેરાન થઈ જાય ને. હા એટલે હવે મનથી ને આવે તો ભલે ને, કે પછી આપણે પછી કઈ કરાય તો નહીં. એટલે મેં તમે કાયદેસર લગ્ન કે નથી કર્યા, તમે મેલડીમાં મંદિરે લગ્ન કર્યા, એમાં કોણ કોણ તમે લગ્નમાં તમે આમ ટૂંકમાં નાત રિવાજે લગ્ન કર્યા કે ખાલી ફૂલહાર કરી નાખ્યા? ફૂલહાર કે નાત રિવાજ અમે 2 જ જણા હતા. છે અમે બે એને સગા હતા ને, એક બે ને તો ઈ હતા ને, અહીંયા 3 જણા હતા. બસ 3 જણામાં લગ્ન નતો તો તમારો ખર્ચો જ નહીં થયો એટલા મોકો? કઈ નહીં, ખાલી 3-4 હજાર થયા હતા, વધારે નહીં. 3-4 હજાર એ તો પૈસા નોર્મલ કહેવાય ને? હા એ તો નોર્મલ કહેવાય. તોય ખર્ચો વધી ગયો થોડોક તમારે? ભલે ખર્ચો વધી ગયો હોય પણ આપણે પૈસા ભલે બાપુ ભલે ગયા પણ આ રીતના નોટ કહે ને એટલે. ઠીક. તમને દગો દીધો ટૂંકમાં એવું છું ને? હા દગો દીધો એટલે આવી રીતના કર્યું. એટલે તમારે ફેસબુક ઉપર તમારા વિડીયો જોયો ને એટલે તમારો વિડીયો સારો આવ્યો એટલે મેં કોન્ટેક્ટ કર્યો તમારા. ફેસબુકમાં વિડીયો જોયો મારા? હા તમારા ફેસબુક ઉપર વિડીયો આવ્યો, ઓલો સાવન કુડલાનો આવ્યો ને, એમાં મેં આખું તમારે સાંભળ્યું જોયું એટલે મેં લાવો હું કોન્ટેક્ટ કરું. ઠીક. બેન તમારા ઘરવાળીનું નામ પાછું મને ભૂલાઈ ગયું, શું નામ કીધું? આસમી. આસમી બેન નો નંબર છે? ના નંબર નથી મારી પાસે. તો નંબર નથી આ તારે એમ. તો વાત કેમ કરશો આસમીન બેન હારે? વાત તો પેલા હતો એના કાર્ડ બદલાઈ નાખ્યો, વાત તો ન થાય ને એમ. ઠીક. અહીંયા હગા રહે ને લીમડીમાં હગા રહે ને ચારા કાવે તો થાય, પણ હવે અમે બાઈ જાસી ને મારી આ ઝઘડો કર્યો એટલે નો વાત કરે ને. ઠીક. છોકરી લેતા જશે તમારી પાસે? ના એની છોકરી એને લઈ જાય પછી આપણે ના ન પડે. ભૂરી છોકરી છે એ તમારી પાસે? તમારી ભૂરી કયો છો એ? હા એની પાસે. એ તો તમારી દીકરી છે ને? પણ હા મારી છે પણ એ પેલા એના ઘરવાળાનો હક લાગે ને. છે એના ઘરવાળા પેલા હોય એનો હક લાગે ને એમ. એને તો નિકા પડેલા છે ને યારે? હા નિકા પડેલા હે, બધા નિકા પડ્યા પણ આપણે એવી રીતના કહેવાય ને. મને ખબર નથી, મને આપણે છેલ્લે દગો કર્યો ને એટલે પછી ખબર પડી છે. તો હવે મારો પ્રોબ્લેમ એવો છે કે મારે છે ને હું થોડોક વિકલાંગ છું ને એટલા માટે બહુ હાલી ન આપું. વિકલાંગ છો તમે? હા બહુ વિકલાંગ. ભાઈ કરી ભાઈ. તો બેન વિકલાંગ છે? ના એ તો મસ્તીની છે, હિરોઈન જેવી છે. તો હિરોઈન એટલે તો વિકલાંગ ને કેમ પાસ કર્યો?
રીતે પૈસાથી ને બધું હાલે ને, પૈસા આપો એટલે બધા પાસ કરે ને, એ રીતના હોય ને. એટલે બહાર કરી ભાઈ. તો તમે પૈસા વાળા, તમે ધંધો શું કરો? પૈસા વાળા છો? ના ના, હું પેલા હોટલમાં કામ કરતો હતો, વેટરમાં. તો એટલા બધા પૈસા આવતા? 9,000 કે 8,000 9,000 પગાર એમ. તો 7-8 હજાર નું તો ઘણા રૂપિયા કહેવાય. હું મને ખબર નહોતી કે આ રીતના કરશે, નકર તો હું તો રાખે તો બીજું લઈ આવે ને. મને થોડી ખબર કે આ રીતના કરશે તો 3 લાખ રૂપિયા ભેગા કરીને ન બગાડે ને એની વાત એમ. મેં આ કેટલાને કીધું, પણ એ બધા એમ કહે કે ભાઈ તમારા માર્ક છે એટલે મારી બાજુ તો ન જ થાય ને, એની બાજુ. આમાં એવું છે કે મેલી વિદ્યા કરે છે ને, એટલે મેલી વિદ્યાનું વધારે હાલે. કોણ મેલી વિદ્યા કરે? એ રહી મારા ઘરના મેલી વિદ્યા કરે. હા, એની પાસે મેલી વિદ્યા છે ને, એટલે બધા એની બાજુ ખેંચાય ને, એ બોલે ને એ બધી હિંમત થાય. હવે મેં કેટલાને કીધું કે મારો કોન્ટેક્ટ કરો, પણ બધા એમ જ છે કોન્ટેક્ટ ન થાય. એ વસ્તુ આડી નથી વળે, કેમ કોન્ટેક્ટ કરવો? એટલે આડી કઈ રીતે મૂકે? આમ રસ્તામાં આડી મૂકે કે કઈ રીતે મૂકે? એની પાસે ગમે તે વસ્તુ હોય, એ વસ્તુ એની પાસે છે ને, એટલે એ વસ્તુ એની બાજુ ખેંચાય. એટલે મારો કોન્ટેક્ટ થઈ ન શકે, હું જાઉં ને તો બાજવાનું થાય, ઝઘડો થાય. અહીંયા આવે ને તો એને આમાં મળું ને, ચા નાસ્તો બધું થાય ને, એટલે પાછું ગાયરું બધું એવું ચાલુ કરી દે. પણ એ ઓલી વિદ્યા કરાવે છે કે કોણ કરાવે? એમ અહીંયા છે કોક, એટલે એ જાય છે કોક ને પાસે વિદ્યા કરાવવા, મેલી વિદ્યા. હવે એની પાસે મેં કેટલાને કીધું, ભુવાને કર્યું કે બધાને કીધું કે અમારું કઈ હાલ એવું નથી. પછી એવું કહી કે એની પાસે વસ્તુ હેવી છે, ભારે વસ્તુ, એટલે તમારે કઈ વસ્તુ ન હાલે. તો હવે તમે એ મેલી વિદ્યા કરે તો કે એ બેન પાછા કેસ કરવા શું કામ જાય? તો મેલી વિદ્યા પૂરતું રાખતા હોય તો મેલી વિદ્યા આપણે થોડી ખબર હોય કઈ જગ્યા કરાવતી હોય, આપણે ખબર હોય, એને ખબર હોય ને જાતી હોય, એટલે આપણને એ ખબર પડે મેલી વિદ્યા શું કરવી શું ન કરવી. તો હું એવી રીતના કઈ કરવું જ નહીં ને, એટલા બધા ખર્ચો ના કરો. આપણને એ ખબર ના પડે ને, આમાં આપણે મને એ ખબર, આપણે સવારે કામે જાય ને સાંજે આવતું રહેવાનું. મને એ મેલી વિદ્યામાં ખબર ન પડે. તો તમારે મારી પાસે હું જોવરાવા હાટુ ફોન કર્યો તમે કે? હા, મેં લાવો બાપુને કે કોન્ટેક્ટ પાછી આવશે કે નહીં આવે, તો આમાં શું નડે છે, બીજી આવશે કે એવી રીતના કોન્ટેક્ટ બીજી આવે તો આપણે એને જવા દઈએ. એમાં શું આપણે પૈસા જવા દે, બીજી હારી આવી જાય તો આપણે બીજી ને રાખીએ એમ. એટલે આની કરતા હારી મળી જાય તો પછી બીજી પકડી લેવી ખરું ને એમ? હા, તો પછી હું બાપુ રસ્તો બીજો કઈ થાય એવો હોય મને કહો, એના છોકરા એના ઘરવાર બધું હોય તો આપણને તો પૈસા હોય તો અલગ જ રાખે ને, પૈસા નો પછી શું રાખે? તો ઓલી બીજી હારી બાઈ મળે હારી બાઈ માં તો 7-8 હજાર ભેગું નહીં થાય તો પછી આપણે પછી તો આપણે ના આવે, ચોખ્ખું કહી દઉં, મનમાં હોય કહી દેવાનું ભાઈ આ પ્રશ્ન છે તો છે, ન હોય તો આપણે થોડો ડગો ભાઈ તને 30 જાય તો 50 જાય, ખોટું તો બોલાય નહીં, સત્ય હોય એ કહેવાય ને. પિન્ટુભાઈ તમારી પાસે 4 વ્હીલ છે? મારી પાસે કઈ વસ્તુ નથી. મારી પાસે ખાલી સાયકલ છે, બે વ્હીલ વાળી હીરો ડેન્જર સાયકલ છે, બીજું કઈ નથી. સાયકલ છે તમારી? તો તમે કહો કે પૈસા ખાઈ જાય તો આમાં કેમ તમારે એ બાજુ તમે હાલતા નહીં, નકર પાછા ને કેસ કરશે ને તમે હલવાઈ જાઓ. ના બાપુ, એમ તો ભાઈ આમ સારી છે, આપડી નામ લઈએ ને તો પાછા એવું થાય ને, એમ તો કઈ ન કરે. એમ તો 2-3 વખત લીમડીમાં આવી જાય, મુલાકાત કરી, પણ મેં એને કઈ બોલાવી નથી. એના હજારે આવી મને, હું 2-3 વખત જઈ આવ્યો, મુલાકાતે કરી. પણ આમ કઈ ન કરે, જયારે એનું મનમાં આવી જાય ને, ઘોડી ચડી જાય ને તો પાછી બાજ એવી રીતના તમારી યાર. હા, નગર તમારા ઘરમાં વહી આવે પાછે? હા, એમ તો અચાનક આવી જાય ઘરે. એમ તો 1-2 વખત આટો મારી જાય, પણ કઈ બોલ્યું નથી. હું ઘરે હતો ને, મારા ઘરના મારા મમ્મી પપ્પા હોય ને બધા, એટલે મળીને જતી રહે. ઠીક. તમે કઈ સમાજ માંથી છો? હે, તમે કયા સમાજ માંથી? કોણ? તમે? અમે ક્યાં નાતી? હા, સમાજ કયા સમાજ માંથી એમ? એટલે અમારા મકાન ક્યાં નહીં. તમે અટક તમારી સમાજ કઈ? હા, અટક ચાવડા. એટલે કેમ આવે? કોળી સમાજ કે એમ? રાજપૂત. બરોબર. હવે મારી વાત સાંભળો પિન્ટુભાઈ. હા. તો તમારું જોરાવામાં તો તમે અપંગ કયા પગે છો? જમણા પગે કામ ઠસકો લ્યો કે સીધા હાલ્યા જાવ? એમ તો આમ થોડું શરીર ખેંચાય, 1.5 પગ છે ને, એટલે શરીર તો આમ અચકાતો હાલે. અને અમારે 2-3 વર્ષથી એવી તકલીફ છે ને કે હાલવામાં તકલીફ પડે. ભીષણ થી આમ હે ને તાકાત ન થઈ કે આખો વજન શરીર ઉપર આવે ને, શરીર પેલા જેવું હાલી ન હતી. ડુંગર ચડીને એમ તો બધું કરીએ છીએ, પણ આમ આખો શરીર પર પગ પડે ને, પગ ધરવું જ આમ આખો શરીર નો ભાર. મારી વાત સાંભળો, હવે તમારે 4 વ્હીલ, તમારો બંગલો છે ઘરે? બંગલો સાધારણ બંગલો. હા, ઓલો બંગલો નહીં, સાધારણ બંગલો. હા, તો પછી તમારો બંગલો નથી, તમારો 4 વ્હીલ નથી, તમે જો એની કરતા હારી લાવવી તો કેમ આવશે? ના, એમ તો બંગલો ને એવું છે, પણ આમ 4 વ્હીલ તો નથી. આમાં 4 વ્હીલ આપણને બાપુ આવડે નહીં ને, ખાલી હું સાયકલ આપું. આમ બીજું કઈ બસ નો પાસ નું બધું કરું.
આપણે ફોર વ્હીલ નો આપી હતી. 7-8 હજાર માં પાછી બાઈ ઈ નહીં ભેગું થાય તમારું, એમ મારું કહેવાનું. 7-8 હજાર માં તો બાઈ નો ખર્ચો, પાવડર નો ને એવો ખર્ચો લાગે, ખાલી અંતર સેન્ટ નો ફુવારાનો ખર્ચો. મારે કઈ બાપુ કઈ વ્યસન નથી, દારૂ નથી પીતો, નથી હું બીડી પીતો. મારે 2 ટાઈમ ખાવા જોઈએ, હા બપોર સાંજે. અમે જેટલા પૈસા આવે એટલે બસ 300 રૂપિયા પગાર કઢીશું હોય તો બધું હું નાખી દેવાનું. મારે કાંઈ 50 રૂપિયા વાપરો જેટલા લેવાનું, બીજા ના આપો. હવે વાહ ઘર હટાવું ના કાઢી એની મરજીની વાત છે. ફોન રાખો, ફોન પાસે રાખો, અવાજ કપાઈ જાય છે. મારે જેટલા પૈસા આવે ને હા હું બધા એને દઈ દઉં, ખાલી 50 રૂપિયા વાપરવાના લઈ લો. જે પૈસા આવી દઈ દો એને, ઘરે ના અકાવવું પડે કે મારે અકાવવાનું આવે. હા એ વાત સાચી, પણ હવે ઘર અહીંયા કે પણ તમારે તો મેલડીમાં તમે પૂછ્યું હોત તો કેમ થાય? ત્યાં મેલડીમાં નથી કઈ ચમત્કાર બતાવતા બરોબર? ચમત્કાર બાપુ એવું હતું, ચમત્કારમાં એ મેં 2 વખત 3 વખત ગયો, કાલે કામ થયું પછી મેલડીમાં એમ કીધું તમારો વાંક છે ને, પછી હું ઓછું મેં પછી જાતો બંધ થઈ ગયો. એ તો તમારો વાંક કહે ઓછું જવાય જ ને, પછી આપણો વાંક આવો જ ન જોઈએ. પણ સાક્ષીમાં તમે 2 લાખ કહ્યા તો એને કઈ ન થાય, મને મારે ઘરે ઘરે ફટકો લાગે એમ. શેનો ફટકો લાગ્યો તમે? હા હું જ હેરાન થયું, એને તો કઈ ન, હા જિંદગી સારી થાય, મારે તો હેરાન થવાનું આવે ને. હા એ તો બાય વગેરેની જિંદગી તો હેરાન થવાનું રહી ને. હા અને એવું છે કે હું અત્યારે બધા છે નીચે રહે, હું એકલો રૂમમાં રહું. મારે 20 વર્ષથી એકલો જ રહું છું, એટલે મારે છે ને હું કોઈને ભેગો નહીં, એકલો જ રહું એમ. તમારે કઈ મેળ નથી લાગતો? તમે ઘડીક છો કે 5 વર્ષ મૂકીને વહી જઈને પાછા 20 વર્ષ એકલા. હા પણ એ બધા આમ મારા ઘરના મમ્મી ને પપ્પા છે ને બધા, એ બધા નીચે મારા ભાઈ ભેગું રહે, અને હું એકલો ઉપર રહું. મેં લગ્ન કર્યા એટલે એમને વિરોધ કર્યો હતો, પછી હું એકલો રહી ગયો એમ. એટલે પછી મને ભેગો ન રાખે ને. હા એ વાત સાચી. એ રીતના એટલે પછી હું 20 વર્ષ જેવું થયું એટલે હું એકલો પૂરું કરું, એટલે એમ એટલે હું ઉપલા રૂમમાં રહું, બધી બધા નીચે રહે, એટલે મને ન ખોખે રે. તમે વેટરમાં કામ કરો છો એમ ને? હા વેટરમાં 250-300 પગાર આપે. હા એ સારું કામ કરે રાખજો તમે. હવે તમને શું કહું? હા કઈક રસ્તો હારો બતાવો ને. રસ્તામાં તો હવે તમે શું તમારે કરવું છે? બેન નો નંબર છે? નંબર તો નથી, તો બીજો કોન્ટેક્ટ થાય. હું તમને એવું જ્યોતિષ તો કેવો કે તને હાવ વસ્તુ આવશે, એટલા વરા ખમી જાવ તો આપણે તો હવે 30 વર્ષ 35 વર્ષ તો થઈ ગયા. હવે મારે કાઢવાના તો 15-20 વર્ષ, 15-20 વર્ષ લગીને રાહ જોવી પડે, પછી નીકળે તો ભલે ને, પછી આપણે તો પૂરું થઈ જાય ને. 50 વર્ષ પછી કોઈ નું આપે. એટલે 15-20 વર્ષ તમને કોને કીધું કાઢવાના છે? મેં મારા મનથી ને એવું કહું છું. ઠીક 15-20 વર્ષમાં તમને મળી જાય તો પાછો મેળ આવી જાય ને. હા પણ મેળ આવી જાય, નકર નો આવે. પછી આપણે સીધા 50 વર્ષ પછી કોઈને નો આપે ને. હા એ વાત સાચી. ઉંમર થયા પછી કોઈ ના આપે. હા તો આપણે એવું નથી કે હાઈફાઈ હિરોઈન જે સાધારણ આવે ને તો એ આપણે હાલે. આપણે એમ નથી કે આપણે બૈરું સારું દાવ. તમે એમ કહેતા કે હમણાં તમારે આની કરતા રૂપાળી મળી જાય તો આને જવા દેવી એમ? ના એટલે એમ તો આપણે સાધારણ આવી જાય ને તો હાલે, એમ નથી રૂપાળી આવી જાય. હા સાધારણ આવી જાય ને તો હાલે, એ નહીં રૂપાળી આ કામ મૂળ સારી હોય મોરી હોય, આપણે રાખવાનું કામ છે ને એમ. હા એ તો બરોબર છે, પણ એ તો હવે તમારે નિર્દોષ છો, તમે હા ભોળા માણસ લાગો મને વાત ઉપર. હા હું તો જો બાપુ જે હોય સત્ય છે જો, આપણે કોઈ ખોટું કહેવાનું નહીં, આપણે મોટી મોટી વાતો નહીં કરવાની. જે હોય સત્ય હોય એ આપણે કહી દેવાનું, મારા આ તકલીફ છે. અને તમે કીધું મારા એ તકલીફ છે ને, હાલવામાં બહુ તકલીફ પડે છે. તમે આ ફોન હિમાલયમાં લગાડે છે ગુરુજી કે તમે અહીંયા આવતા રહો, તમે મેં જોયું નથી, જોયા વગર આપણે કેમ જવા ગુરુજી પાસે? ક્યાં ઠેકાણે ફોન લગાડ્યો હતો? હિમાલયમાં બપોરે 12 વાગે ફોન લગાડ્યો કે 2 વાગે તમને ફોન કરું. બધું વાંધો નહીં, અહીંયા સંભળાતું નતું ને એટલે કે 2 વાગે. તમારી પાસે બાપુ હિમાલય બાપુ પૈસા માંગ્યા છે? ના હજી પૈસાનું કીધું નથી. એટલે બાપુ નતા, લેડીઝ હતા. આપણે તમે પૈસા નાખતા નહીં કે અટવાઈ જાવ, ક્યાંય જાતા નહીં, તમે આટિયા સડી જાઓ. હા એ તમે કીધું એટલે જ મેં કીધું, મેં પૈસા નતો માંગ્યા એટલે હું પૈસાનું કીધું નથી. એ કે તમને 2 વાગે ફોન કરો, પછી મેં વાંધો નહીં 2 વાગે ફોન કરજો. છે હવે તમને શું કહું? હા તમે છે ને આવા કે લપમાં પડોમાં, અને એને નિકા પડેલા છે એને યાર તમે એ બાજુ હાલતા નહીં ને, કે તમારે છે ને જામીન નહીં મળે તમને, કેમ કે તમે પોલીસ ફરિયાદ કરશે ને તો હેરાન થઈ જાવ તમે. ત્યાં મેલડીમાં કે ત્યાં એકે માતાજી નહીં આવે. હા એ વાત તમારે સાચી. તમે બાપુ તમે કીધું સત્ય છે, નિગા પડેલા છે, અને તમે કીધું ને બધું સત્ય થઈ ગયેલું છે મારી માટે. એને કેસે કર્યો હતો અને બધા ગ્રુપે લઈ ગઈ હતી. પછી એમને હગાએ જણાવી દીધું કે આપણા ઘરના છે જવા દો. પછી એને જે બધું ફોટા મેમરી કાર્ડ બધું લઈ ગઈ, પછી કેસ પાછો લઈ લીધો. એ બધું થઈ ગયું હતું.
અને થોડીક હાથ સફાઈ થઈ હતી, મને 2-3 ઝાપટા માર્યા, એટલે મેં કઈ કીધું નહીં. હવે હું એને મારું તો પછી વધારે થાય, એટલે મેં જાતી કરી દીધી. કોણે ઝાપટ મારી હતી? એ મારી ઘરના લેડી છે. તમને માર્યા હતા? હા, મારે બસ સ્ટેન્ડમાં ઝઘડો થયો હતો. બસ સ્ટેન્ડમાં તમને લાફટ મારી હતી બધા માણસ સામે? હા, બધા સામે મને મારી છે, એટલે મારે તો હું મારું તો પછી વધારે થાય, એટલે મેં એને મારી. તો પણ તમે એલા 2 લાફટ ખાધે તો મરદ તમે ભલામણા આ તો તમારે આબરૂ વહી ગઈ છે. પણ એમાં શું બાપુ, આબરૂ યાદ ભલે જાય, પણ લાંબો થાય ને, હવે એને મારું. તમે એક વાત વિચારો, આબરૂ જાય ભલે જાય પણ લાંબુ થઈને પોલીસ સ્ટેશન ની અંદર હલવાઈ જાય તો જામીન ન મળે. મારા કાઢી પડે. હા, મારા ઘરના હરિયાતા ગયા ને, ઓલો કે આમ લાફ મારી દીધા. પછી એક તો ત્યાં બોલા પોલીસ વાળા મારે જેલ ના હરિયા ગણવા પડે. અને પાછી વિકલાંગ લેવા, વિકલાંગ ને તો કોઈ ઓળખે નહીં. હા, ત્યાં તો ઓલા ફગાવે છે. એ વાત સાચી. એના હિસાબે હા, તો આપડે તો મજબૂરી એટલે ખાવા પડે, નકા તો મને કઈ ન કરીએ. હા, એ વાત સાચી. એટલે મેં તમને કોન્ટેક્ટ કર્યો. હા, તે કોન્ટેક્ટ કર્યો, પણ હવે તમને કહું તો શું કે તમે છે ને એક બાપુ છે, એમની હારે વાત કરાવો. કયા બાપુ છે? હાલો, ચાલુ રાખો. હાલો, બોલો બાપુ. જય માતાજી. જય માતાજી. શું હાલે હે? શાંતિ. આ ભાઈ ને શું તકલીફ છે? એ ભાઈ ને એની વહી ગઈ છે, 3-4 વર્ષ જેવું છું. હા હા, એમની બે હતી, અને વસ્તુની મંદિર છે ને ફૂલહાર કરી. બરોબર. હા, તો એ પછી મને ઝઘડા થયા છે. શું બાય વહી ગઈ પાછી, અત્યારે પાછી એના ઘરમાં હતી, એના ઘરમાં પાછી બે ગઈ, ફરી નિકાહ પડી. હા, મને કેતો હતો આ કે મને કે બાપુ લાવી છે કે મને કે. હા, એની મરજી હોય તો આવે. હા, એની મરજી હોય તો આવે, એને કઈ લવાય નહીં. મેં બીજું ગોતી લાશું પાતું. મેં હા, હા, તે આપો એને કુંડળી જોઈ દે. હાલો એને. હા, કુંડલી જોઈ દે તારી યાર. હા, જો હાલો. હા, તો તમારે શું મારી પાસે જોવરાવું છે? કયો એ કહી દો. હાલો. એટલે હવે મારે એકલું પણ છે, તમારો આશરો જોઈ છે બાપુ. હાલવાની તકલીફ બહુ પડે છે, અને મારે બીજા માળે બધું વસ્તુ લઈ જવી પડે છે, એટલે હવે તકલીફ આશરો જોઈએ. બીજી બાય આવી જાય આશી પાતળી તો. હા, હાલે. આશી પાછળ બીજી બાય જોતી છે. હા, હા, તમારે હવે ઓલી બાય હરખાઈ નો, એટલે આ બાય ને બીજી બાય ને લાવવી બહુ મુશ્કેલ પડશે. પણ બાપ આપણે કઈ કરવાનું નથી, બાજવા નથી કઈ કરવાનું તો છે ને મુશ્કેલ. આપણે કઈ કહેવાનું નથી, એ આપણે કઈ કરવાનું તો મુશ્કેલ પડે ને. આપણે કઈ ગાડી નથી દેવાનું, નથી કઈ કરવાનું તો છે ને મુશ્કેલ પડે. એમ તો કઈ બોલે એવો નથી. સાચી છે, પણ હવે તમે હવે તૈયાર બૈયાર થઈને એન્ટ્રી બેન્ટ્રી માં રહ્યો તો ભેગું થાય ને. એમ તો એન્ટ્રીમાં જ હોય, રોજ ડેલી સર્વિસ છે. એક હાથે દાઢી કરે છે. તો પછી શું છે? તો ગમે મેળ પડી જાય તમારો. અને હાલવામાં તકલીફ પડે, હાલવા હાલતા પડે. થોડોક વિકલાંગ છે ને, થોડોક અપંગ છે. એ પાછું કેવરા દોડવાનું જોઈએ, ભાગવાનું જોઈએ તો. હા, તમે કઈ મેળ ન હોય, દોડવાનું થાય. પણ તમે ઓલા સાવનકુંડલામાં ઓલા મધુબેન નો કેસ તો સોલ્વ કર્યો, એમાં એમને તમે સારું કહી દીધું. તો એમનો કેસ તો તમે કરી દીધો. કેસ તો થઈ જાય ને, ગમે કેસ સોલ્વ કરવા બેઠા. હા, તો પછી મારો એક સોલ્વ કરી દો બાપુ. ના, તમે આ મારી વાત સાંભળો. તમે તમારો છે ને ફોટો નાખજો, તમારો વિડીયો વાયરલ કરી દેવું, તમારો કેસ સોલ્વ થઈ જાય. પણ હવે તમે ઓલા બેન છે ને બાજુ જાતા નહીં, નકર પાછા હેરાન થઈ જાવ વધારે. 2 લાફા માર્યા ને તમને, એ એટલું કાફી રાખો, નકર પાછું અઘરું વધારે થાય તમને. હા, વાંધો નહીં. તમે કીધું એ બધું જવા દે, જતું કર, બીજું નવું કર હવે. હા, નવું કરો. ગમે ત્યાં છે ને, ગમે ત્યાં માંગુ નાખીને કાયદેસર લગ્ન કરો. હો, પણ બાપુ કોઈ આગળ હાલવા વાળું નથી, ચીમ લગ્ન થાય. તો હવે હાલવા વાળો ન હોય તો કેમ કરશું? હા, એમ કહું, મારે કોઈ હાલવા વાળો જ નથી. અને આ બાપુ બેઠા છે, એ બાપુ નવરા ન હોય. એમને બાર ગામ મને મળવા હતા, એટલે મેં વાત કરી. એ તો બાર ગામ રહે, એ તો નું આવે ને. હું એકલો છું, હવે કેમ મારે કોન્ટેક્ટ કરવો? તારા ફોટા બોટા આમાં નાખજે હો, એટલે આપણે મૂકી દઈએ કે આમાં જોઈએ ને મેં તારા. હા, હા, હે પિન્ટુ? હા, 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 જોઈએ એટલે વિડીયો મૂકી દેવાય ને. હા, તો વિડીયો મોકલીને આ નંબર પર શેર કરી દો એમ ને. આ નંબર ઉપર ફોટા બોટા નાખજે હો ભાઈ. હા, હા, નાખી દે. અને હું ઓલા કહું, આમ જો જોરાવા બોરામ છે, સરદમ પડતો નહીં, નકર પાછો વધારે હેરાન થઈ જાય. એની કરતા એક કામ કર તું, ગમે અહીંયા તારા હારા 5 જણા આગેવાનો હોય અને કે મારું ગમે અહીંયા છે ને ક્યાંક ભાંગું તૂટેલું હોય ને, તો ઘરઘણું બરઘણું તારું થઈ જાય. મહુવા કઈ જગ્યાએ તમે છો બાપુ? યા ભાઈ ને ફોન આપો, હું કહું એને. હા, છે ને ઘરઘણું બરઘણું થઈ જાય, અને ગમે અહીંયા છે ને
હા તમારો 5 જણા આગેવાનને કહેજો, બાકી બીજા કઈ લપમાં પડતા નહીં, નકર વધારે હેરાન થઈ જાઓ. હા વાંધો ને વાંધો ને. આ તો આગેવાના બાપુ કોઈ નથી, હું એકલો જ છું, એટલે જે કરું મારે એવું એટલે જ નથી, કરવાનું. તમારા મમ્મી પપ્પા હોય ગમે ઈ હોય ને? ના ના, એ કોઈ નો હાલે બાપુ. મેં આ રીતના કર્યું છે ને એટલે એ કોઈ મારા માથા ન મારે. મારા 15-20 વર્ષમાં નોખો કાઢી નાખ્યો. એટલે મારા તો કોઈ કહે હું ચારે આવું, ચારે ઘરે જાઉં, ક્યારે આવું, એ મને પૂછે નહીં એમ. હા, એટલે હું મરી જાઉં ને તોય મારી લાશ લેવાય નથી આવે. એવું ન હોય, એવું માવતર ન હોય, પણ છે ને આમાં જ્યાં લપમાં જ્યાં પડતા નહીં તમે. હા એ વાત તમારી સાચી છે. હવે મારે હા 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 રે બાપુ, તમે કોઈ ને કરું, હવે શું કરું? હા, પણ ઈ ક્યાં લપમાં પડતા નહીં એમ કહું તો શું તમે? હા વાંધો નહીં, સારું હાલો. હો, અને સાના મુના છે ને કામ ધંધો કરજો, નકર વધારે હેરાન થઈ જાઓ. એ હા વાંધો નહીં. ફોટો બોટો નાખો તમારો, ચડાવીએ યુટ્યુબ માં. હા હા ચડાવી દે. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.